હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ઓનલાઈન યુટ્યુબ ચેનલ. મિત્રો, ચેપ્ટર 3 વિદ્યુત રસાયણમાં લાસ્ટ લેક્ચરમાં આપણે આયનીય વાહકતા, જેનું બીજું નામ છે વિદ્યુત વિભાજનીય વાહકતા, અને ઇલેક્ટ્રોનની વાહકતા કે જે ધાતુઓમાં જોવા મળે છે એને ધાત્વીય વાહકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની માહિતી મેળવી. હવે આજે મિત્રો જે ટોપિક છે એ એના આધારિત જ છે. તો જે ધાતુઓમાં જે મિત્રો વાહકતા જે છે એ માપવા માટે એ ધાતુમાં રહેલો અવરોધ શોધવો પડે, અને એ અવરોધ જે છે બરાબર એ વિસ્ટન બ્રિજથી આપણે માપી શકીએ છીએ. બરાબર, ધાતુઓમાં રહેલ અવરોધ શોધવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે. બરાબર, એનાથી તો આપણે શોધી શકીએ છીએ. પરંતુ સમસ્યા મિત્રો ક્યાં છે? તો સમસ્યા આયનીય દ્રાવણ જે છે, બરાબર, વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે, વિદ્યુત વિભાજ્ય એટલે કે આયનીય દ્રાવણો જે છે, બરાબર, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ નું અવરોધ વિસ્ટન બ્રિજથી માપવામાં કેટલીક સમસ્યાઓ નડે છે. હવે એ સમસ્યા અને એનું નિવારણ આપણે આજે સમજવાનું છે. તો પહેલી સમસ્યા જોઈએ, સમસ્યા 1. કઈ સમસ્યા? બરાબર, તો સીધો જ્યારે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે. કયો પ્રવાહ? ડીસી પ્રવાહ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડીસી પ્રવાહ પસાર કરતા એટલે ડાયરેક્ટ કરંટ. એ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ને એનું વિદ્યુત વિભાજન થઈ જાય છે અને એનું સંઘટન બદલાય છે. બરાબર, દ્રાવણનું વિદ્યુત વિભાજન થતા સંઘટન એનું બદલાય છે. એટલે કે એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે, સંઘટન બદલાય છે. અને પરિણામે એ સંઘટન બદલાય એટલે એની અસર કોની ઉપર પડે? દ્રાવણની સાંદ્રતા અને એનો અવરોધ ઉપર. પરિણામે દ્રાવણની સાંદ્રતા અને અવરોધ બદલાય છે. દ્રાવણની સાંદ્રતા અને અવરોધ જે છે બદલાઈ જાય છે. બરાબર, જેને આપણે ધ્રુવીકરણ અસર કહી શકાય. દ્રાવણ જે છે પોલરાઇઝ થઈ જાય છે, એવું કહી શકાય ઇંગ્લિશમાં. ધ્રુવીકરણ અસર પામે છે. ઓકે, તો આ જે સમસ્યા છે એનું નિવારણ શું થાય? બરાબર, તો ચલો આ સમસ્યા જે છે એનું નિવારણ આપણે લાવી દઈએ કે કઈ રીતે એનું નિવારણ લાવી શકાય. પહેલી સમસ્યા, તો એનું નિવારણ એક જ છે મિત્રો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે સીધો ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ એની જગ્યાએ ઉલટ સુલટ પ્રવાહ એટલે એવરેજ કરંટ એસી પ્રવાહ વપરાય. બરાબર, કયો પ્રવાહ વાપરવાનો? એસી પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ એસી, એવરેજ કરંટ. બરાબર, એસી પ્રવાહનો સ્ત્રોત વાપરી શકાય.
પણ મિત્રો અહીંયા જે એસી પ્રવાહનો સ્ત્રોત કયા સ્વરૂપે વાપરવાનો છે કે જેની આવૃત્તિ, ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જેની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એ 550 થી 5000 CPS એનો એકમ છે, જેને સાયકલ પર સેકન્ડ કહેવાય, બરાબર, CPS. અને એ બી ઓડિયો સિગ્નલ એટલે શ્રાવ્ય વિભાગની હોવી જોઈએ, બરાબર. આજે આપણે આગળ સમજીશું કે કેમ એની જરૂર પડશે. તો એ શ્રાવ્ય વિભાગ એટલે ઓડિયો સિગ્નલ હોવી જોઈએ. ઓકે, આ કદાચ MCQ માં બી પૂછી શકે. તો એની આવૃત્તિ 550 થી 5000 CPS સાયકલ પર સેકન્ડ ઓડિયો સિગ્નલ હોવું જોઈએ, બરાબર. અને તેના માપવા માટે અહીંયા ગેલ્વેનોમીટરની જગ્યાએ શ્રાવ્ય વિભાગ છે મિત્રો, બરાબર. એટલે ગેલ્વેનોમીટરની જગ્યાએ સાંભળી શકાય તેવું ઉપકરણ હેડફોન વાપરવું પડે, કારણ કે આપણે શ્રાવ્ય વિભાગની અંદર ફ્રીક્વન્સી પસાર કરીએ છીએ, બરાબર. તો ગેલ્વેનોમીટરની જગ્યાએ હેડફોન વાપરવાનો છે, આપણે જે ઇયરફોન જેવું હેડફોન, બરાબર, હેડફોન વાપરી શકાય. તો મિત્રો ફરીથી રિપીટ કરું છું. પહેલી સમસ્યા કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ વિસ્ટર્ન બ્રિજથી માપવામાં આવે તો પહેલી સમસ્યા એ છે કે એમાં જો ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ તો એનું વિદ્યુત વિભાજન થઈ જાય છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું, અને એનું સંગઠન બદલાય છે, પરિણામે સાંદ્રતા અને અવરોધ ચેન્જ થઈ જાય છે. તો હવે એનું નિવારણ કરવા માટે અહીંયા ઉલટ સુલટ એસી પ્રવાહ પસાર કરવાનો. એ બી એની ફ્રીક્વન્સી 550 થી 5000 CPS સાયકલ પર સેકન્ડ, અને એ બી ઓડિયો સિગ્નલ શ્રાવ્ય વિભાગનો હોવો જોઈએ, બરાબર. અને એમાં ગેલ્વેનોમીટરની જગ્યાએ તમારે હેડફોન વાપરવું પડશે, બરાબર. કેવી રીતે હમણાં હું તમને એનું જે આપણે આગળ સમજીએ એટલે ખ્યાલ આવી જશે. ચલો હવે બીજી સમસ્યા જોઈએ. તો બીજી સમસ્યા એ છે કે અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે મિત્રો, એને વિસ્ટર્ન બ્રિજની સાથે આપણે કોઈ ધાત્વીય વાયર અથવા તાંબાનો તાર અથવા કોઈ ઘન એવો વાહક હોય એની સાથે જોડી શકાતું નથી, એટલે એ બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય, બરાબર. અહીંયા જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એને આપણે કોઈ વિસ્ટર્ન બ્રિજની સાથે અવરોધ માપવા માટે વિસ્ટર્ન બ્રિજ તો જોશે, પણ એ વિસ્ટર્ન બ્રિજની સાથે કોઈ ધાત્વીય વાયર જોડવો પડે, તાંબાનો તાર અથવા તો ઘન કોઈ એવું કોઈ વાહક હોય એને જોડવું પડે, જે જોડી શકાતું નથી. એટલે બીજી સમસ્યા એ છે કે દ્રાવણને, વિદ્યુત વિભાજ્ય દ્રાવણને વિસ્ટર્ન બ્રિજની સાથે કોઈ ધાત્વીય વાયર એટલે કે કોઈ ધાતુનો તાર કે કોઈ બીજો અન્ય ઘન વાહક બરાબર થી જોડી શકાતું નથી. તો હવે આનું નિવારણ કરવા માટે મિત્રો એક ઉપકરણ વિકસાવવામાં આવ્યું. તો આ સમસ્યા દૂર કરવા માટે ખાસ ડિઝાઇન કરેલું ઉપકરણ કે જેને વાહકતા કોષ કહેવામાં આવે છે, બરાબર. ખાસ ડિઝાઇન કરેલું ઉપકરણ, ડિઝાઇન એટલે ટૂંકમાં એમાં જરૂરિયાત હોય બધી સંતોષાઈ ગઈ હોય એવી રીતનું કે ખાસ ડિઝાઇન કરેલું ઉપકરણ જેનું નામ છે વાહકતા કોષ, બરાબર. વાહકતા કોષની રચના કરવામાં આવી.
બરાબર. અને આ વાહકતા કોષ જે છે મિત્રો, એમાં આયનીય દ્રાવણ ભરીને એનો અવરોધ અથવા આપણે વાહકતા માપી શકીએ છીએ. બરાબર. વાહકતા કોષની અંદર આયનીય દ્રાવણ ભરીને દ્રાવણનો અવરોધ કે વાહકતા માપવામાં આવે છે. બરાબર. તો હવે મિત્રો આપણને પ્રશ્ન થાય, આ તો સમસ્યાને નિવારણ, પણ આ વાહકતા કોષ શું હશે? આપણી નેક્સ્ટ થિયરી વાહકતા કોષની રચના અને એનો ઉપયોગ વિશે છે. ઓકે. તો હવે મિત્રો આપણે વાહકતા કોષ વિશે સમજીએ. તો અહીંયા તમને મિત્રો વાહકતા કોષની જે આકૃતિ આપેલી છે, એ વાહકતા કોષમાં જો આપણે સમજીએ તો અહીંયા આ જે બે છે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે, એટલે કે એની ઉપર પ્લેટિનમ બ્લેકનું જે પડ ચડાવેલું હોય, બરાબર, એવા આ બે જે છે મિત્રો, બરાબર, એ પ્લેટિનમના બે ઇલેક્ટ્રોડ છે. એમાંથી આ રીતે અહીંયા આ વાયર પસાર કરેલો છે, જેનાથી આપણે એને બીજા કોઈ કોષ સાથે જોડી શકીએ અથવા તો કોઈ અવરોધ સાથે જોડી શકીએ. બરાબર. મિત્રો બાજુમાં જે આકૃતિ છે એ પણ એક ડિફરન્ટ ટાઈપ્સનો ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી સેલ છે. બરાબર. પણ તે ઊભી એટલે કે શિરોલંબ સ્થિતિમાં છે. બરાબર. એટલે અલગ અલગ પ્રકારના વાહકતા કોષ ઉપલબ્ધ હોય છે. આ જે મિત્રો કાચની નળી છે, બરાબર, આ જે ભાગ જે છે એ આખી કાચની આ રીતે નળી છે. ઓકે. હવે એની અંદર જે બ્લુ કલરનું જે મિત્રો જે છે, બરાબર, આ જે છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું હોય છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. મિત્રો અહીંયા ખાસ આપણે એ વસ્તુ સમજવાનું છે. પહેલી તો રચના જે છે આપણે સમજી લીધી. હવે આ વાહકતા કોષનો ઉપયોગ શેમાં થાય છે? વાહકતા કોષનો એટલે કે જરૂરિયાત શું છે? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા અથવા અવરોધ માપવા માટે, બરાબર, આ ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે. મિત્રો ધાતુની વિદ્યુત વાહકતા તો આપણે વિલ્સન બ્રિજથી શોધી શકીએ છીએ, એનો અવરોધ પણ જે સમસ્યાઓ નડતી હતી એના માટે આ ઉપકરણ વિકસાવેલું છે. આ સેલમાં પ્લેટિનમ ના બે ધ્રુવો હોય છે, બરાબર, એની ઉપર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલું હોય છે. બરાબર. પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમના બે ધ્રુવો હોય છે. મિત્રો અહીંયા આ જે બે પ્લેટિનમના ધ્રુવો હોય છે, બરાબર, એની વચ્ચેનું જે અંતર કહી શકાય, બરાબર, એટલે કે આ જે ભાગ છે આટલાથી આટલું જે અંતર છે એને આપણે L ગણવાનું હોય છે. બરાબર. પ્લેટિનમના બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે કે L અંતરે રાખેલા હોય છે. તેને આપણે L કહીએ છીએ. ઓકે. અને જે પ્લેટિનમના ધ્રુવો હોય છે એના આડછેદનું ક્ષેત્રફળ એ જ હોય છે. બરાબર. પ્લેટિનમના ધ્રુવોનું આડછેદનું ક્ષેત્રફળ જેને આપણે શું કહીએ છીએ? એ કહીએ છીએ. ઓકે. અને આ જે પ્લેટિનમના બે ધ્રુવો વચ્ચેનું અંતર L
અને પ્લેટિનમના જે ધ્રુવો છે એના આડછેદનું ક્ષેત્રફળ એ, એના ઉપરથી આપણે આ વાહકતા કોષનો ઉપયોગ કરી જે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ અને એની વાહકતા કેવી રીતે માપવાનું હોય છે, બરાબર. તો એના માટે મિત્રો નેક્સ્ટ થિયરી આપણે વાહકતા કોષનો અચળાંક એના વિશે સમજવું પડશે, બરાબર. અત્યારે હાલ આપણે વાહકતા કોષની રચના સમજ્યા, બરાબર. આ રીતે જે કાચની નળી હોય છે એમાં બે પ્લેટિનમ બ્લેકના પડ ચડાવેલા, પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવો જેમની વચ્ચેનું અંતર L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે, બરાબર. અને આ રીતે એની મદદથી તમે આ વાહકતા કોષની મદદથી તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ અને વાહકતા માપી શકાય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે આ વાહકતા કોષ જે છે, બરાબર, એના વાહકતા કોષનો અચળાંક શું છે અને એને કેવી રીતે માપી શકાય છે. વાહકતા કોષનો અચળાંક. તો વાહકતા કોષનો અચળાંકને મિત્રો G સ્ટાર વડે દર્શાવેલો છે, બરાબર, G સ્ટાર. પણ એ વાહકતા કોષનો G સ્ટાર જે છે એ કોનો ગુણોત્તર છે? તો પહેલા આપણે જોઈએ વાહકતા કોષમાં જે બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચેનું અંતર L છે અને પ્લેટિનમના ધ્રુવોના આડછેદનું ક્ષેત્રફળ A છે, એ બંનેનો ગુણોત્તર એટલે કે L/A ને L/A રાશિને તેનો કોષ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. L/A નો જે ગુણોત્તર મળે એને કોષ અચળાંક કહેવામાં આવે છે, બરાબર. અને એની સંજ્ઞા શું છે? G સ્ટાર, જે મેં તમને કીધું તે. એટલે G સ્ટાર બરાબર આપણે L/A લખી શકીએ, જ્યાં L બરાબર શું છે મેં તમને કીધું એ પ્રમાણે બે પ્લેટિનમના એટલે કે કોષના બે ધ્રુવો વચ્ચેનું અંતર છે. કોષના બે ધ્રુવો વચ્ચેનું અંતર L, જે આકૃતિમાં મેં તમને સમજાવ્યું, બરાબર. આ જે બે ધ્રુવો વચ્ચેનું અંતર L છે. અને એ જે છે, બરાબર, એ જે ધ્રુવો છે એના આડછેદનું ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ છે. ઓકે. અને આ જે કોષ અચળાંકનો આધાર જે છે મિત્રો બંને ધ્રુવો વચ્ચેનું અંતર L અને આડછેદના ક્ષેત્ર ઉપર રહેલો છે. એટલે એ બદલાય એટલે કોષ અચળાંક બદલાય. એટલે જો તમે L અને A જાણતા હોઈએ, L અને A આપણે જાણતા હોઈએ તો કોષ અચળાંક આપણે ગણી શકીએ. ચલો હવે એને આપણે સમજીએ કે કઈ રીતે. તો ચલો આપણે વાહકતાનું સૂત્ર અહીંયા ખાસ થોડુંક આપણે હોમવર્ક કરી લઈએ બાજુમાં, કે વાહકતાનું સૂત્ર શું હતું? તો K બરાબર 1/ρ, બરાબર, વિશિષ્ટ વાહકતા K બરાબર 1/ρ. ચલો K બરાબર શું લખાય? ρ બરાબર શું લખાય? તો R into A/L, એટલે L ઉપર જશે, બરાબર. આગળ જે સમજ્યા હતા એ પ્રમાણે L ઉપર જશે. તો ચલો આના બરાબર હવે K બરાબર આપણે શું લખી શકીએ? તો L into L/R into A. ચલો K બરાબર, હવે આને આપણે થોડુંક અલગ લખીએ, 1/R અલગ લખીએ અને L/A અલગ લખીએ, L/A. ઓકે. તો હવે તમે જુઓ મિત્રો, 1/R બરાબર તો આપણે શું લખીએ છીએ? વાહકતા G, કારણ કે અવરોધનો વ્યસ્ત, એને આપણે એની શું કહીએ છીએ? વાહકતા. તો એ અહીંયા મૂકો. અને L/A બરાબર આપણે અહીંયા શું લખ્યું છે? એનો કોષ અચળાંક. તો આપણને K બરાબર, ચલો 1/R બરાબર તો G લખીએ, ઓકે. અને L/A બરાબર શું લખાય? G સ્ટાર. ઓકે. તો આની ઉપરથી આપણને નવું સૂત્ર મળ્યું મિત્રો, કે K એટલે કે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા એ
વાહકતા ગુણ્યા કોષ અચળાંક છે, બરાબર. કોષ અચળાંક કહેવાય અને જી સ્ટાર ને શું કહેવાય? કોષ અચળાંક. ઓકે, એ બંનેનો ગુણાકાર. તો મિત્રો આ રીતે આપણે વાહકતા કોષની મદદથી તમે એનો કોષ અચળાંક નક્કી કરો અને કોષ અચળાંક ઉપરથી આપણે જે તે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા, બરાબર, જી બી શોધી શકાય અને વિશિષ્ટ વાહકતા કે પણ શોધી શકાય. ઓકે, તો આપણને મિત્રો અહીંયા જી સ્ટાર, જો કોષ અચળાંક શોધવાનો હોય તો કોષ અચળાંક શોધવા માટે પહેલા એલ અપોન એ જાણતા હોઈએ. ચલો, એલ અપોન એ નું મૂલ્ય જાણી લીધું. તો હવે એને આપણે આ બધા સૂત્રોમાં મૂકીએ, બરાબર. તો આ જે પણ સૂત્રમાં મૂકવામાં આવે એ પરથી આપણને જો વાહકતા જોતી હોય તો એ પ્રમાણે આપણે કોષ અચળાંક ઉપરથી વાહકતા, વિશિષ્ટ વાહકતા જાણતા હોઈએ તો વાહકતા શોધી શકાય, વાહકતા જાણતા હોઈએ તો વિશિષ્ટ વાહકતા શોધી શકાય. ઓકે, ચલો હવે આપણે મિત્રો એલ અપોન એ નું માપન કઈ રીતે થાય? ચલો, અહીંયા આપણને એલ અપોન એ નું માપન કેવી રીતે થાય એ સમજીએ. તો હવે મિત્રો આપણે કોષ અચળાંક એલ અપોન એના મૂલ્યનું માપન કેવી રીતે કરવું? બરાબર, એનું મૂલ્ય મળશે, એની ઉપરથી પછી એ એલ અને એની વેલ્યુ તમે મૂકશો તો આપણે બીજા અન્ય દ્રાવણની તમે વાહકતા અને અવરોધ માપી શકશો, બરાબર. પરંતુ એલ અપોન એનું મૂલ્ય શોધવા માટે શું કરવું પડે? તો કોષ અચળાંકના મૂલ્ય એટલે કે એલ અપોન એનું મૂલ્ય માપવા માટે જે દ્રાવણની વાહકતા જાણીતી છે, જે દ્રાવણની વાહકતા જાણીતી હોય તેવું દ્રાવણ ધરાવતા કોષનો પહેલા અવરોધ માપવામાં આવે છે, બરાબર. જે દ્રાવણની વાહકતા તમે જાણીતી હોય, બરાબર, એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલી હોય તેવું દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ માપીને કરી શકાય. તો ચલો, એવું કયું દ્રાવણ છે કે એના માટે એની વાહકતા જાણીતી હોય? તો KCl નું જે દ્રાવણ છે મિત્રો, બરાબર, KCl ના દ્રાવણ એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ ના દ્રાવણની વાહકતા જુદા જુદા તાપમાને અને જુદી જુદી સાંદ્રતાએ, જુદા જુદા તાપમાને અને જુદી જુદી સાંદ્રતાએ ચોક્કસ હોય છે એનું મૂલ્ય, બરાબર. જુદી જુદી એટલે તાપમાન બદલાય અથવા એની સાંદ્રતા બદલાય, પણ KCl ના દ્રાવણની વાહકતા જે છે એનું મૂલ્ય કેવું હોય છે? ચોક્કસ હોય છે, નક્કી કરેલું હોય, સ્ટાન્ડર્ડ હોય. અને મેં તમને વાત કરી આગળ કે જે વાહકતા કોષ બજારમાં મળે એમાં એક જે KCl નું દ્રાવણ ભરેલું હોય અને એની ઉપર લખેલું હોય કે આ KCl નું દ્રાવણ જે છે એની વાહકતા આટલી છે, એનો અવરોધ આટલો છે, બરાબર. એ નક્કી જ કરેલું હોય પહેલેથી. પછી એને બીજા સાથે જોડીને એ જેની સાથે જોડીએ તો એમાં એનું જે વાહકતા અને એનો ઉપયોગ કરીને અન્ય દ્રાવણનો તમે અવરોધ અથવા તો જે તે વિશિષ્ટ વાહકતા તે શોધી શકાય. ઓકે, તો વાહકતા કોષમાં 0.1 મોલર KCl નું દ્રાવણ ભરીને, બરાબર, વાહકતા તો આપણને ખબર પડી ગઈ, KCl ના દ્રાવણની વાહકતા આટલી ચોક્કસ છે, બરાબર. હવે એ વાહકતા કોષમાં 0.1 મોલર KCl નું દ્રાવણ ભરીને આ કોષનો અવરોધ માપવામાં આવે છે. એનું શું માપવામાં આવે છે? અવરોધ માપવામાં આવે છે, જેના વડે તમે શું શોધી શકો છો? કોષ અચળાંક. જેના વડે આપણે કોષ અચળાંક ગણી શકાય છે. ઓકે મિત્રો, તો આગળ આપણે જે સૂત્રો ભણ્યા છીએ એની ઉપરથી જ
આ વસ્તુ આપણે શોધી શકીએ. બરાબર, કયું સૂત્ર? તો K બરાબર G ઇન્ટુ L અપોન A. અહીંયા મિત્રો G ની જગ્યાએ તમે હમણાં મેં કીધું તમે શું મૂકી શકો? 1 અપોન R L અપોન A. તો પહેલા તમારે શું કરવાનું કે ચલો તમને જાણીતી વાહકતા તો મળી ગઈ કેસીએલના દ્રાવણની, એટલે અહીંયા G મૂકી દો, સોરી K મૂકી દો, પછી અવરોધ મળી ગયો R મૂકી દો, તો તમે શું શોધી શકો? કોષ અચળાંક L અપોન A. એટલે એની જગ્યાએ તમે G સ્ટાર લખશો તો બી ચાલશે. બરાબર, તો આવી રીતે શોધી શકાય. હવે ચલો K અને G ના મૂલ્યો ઉપરથી તમારે L અપોન A નું મૂલ્ય મળી ગયું, એટલે કે કોષ અચળાંક મળી ગયો. હવે એ L અપોન A જે મળ્યો, બરાબર, એની કિંમત આપણે આ જે પેલા જે બીજા સૂત્રો જે તારવ્યા, બરાબર, એમાં મૂકી દઈએ તો આપણને અન્ય દ્રાવણનો એટલે કે બીજા દ્રાવણનો આપણે K શોધી શકીએ છીએ. એટલે પહેલા તમને જે K આપેલી હશે મિત્રો, બરાબર, એ આપણે કેસીએલના દ્રાવણની કે જે સાંદ્રતા જાણીતી જે મૂલ્ય ચોક્કસ છે એનો ઉપયોગ કરવાનો, અવરોધ શોધી કાઢવાનો, કોષ અચળાંક શોધાઈ જાય. ચલો કોષ અચળાંક શોધાઈ ગયો, પછી તેને અન્ય દ્રાવણ સાથે એનો ઉપયોગ કરવાનો, એટલે એમાં L અપોન એનો કોષ અચળાંકનો મૂલ્ય ઉપયોગ કરી દેવાનો. તો એની સાથે આપણે K બરાબર આવું સૂત્ર મૂકી શકીએ, G બરાબર G સ્ટાર વાળું. તો ચલો તમે કોષ અચળાંકનું મૂલ્ય મળી ગયું આપણને, તો અને આ G બરાબર અવરોધ ઉપરથી શોધી શકાય, તો આપણને અન્ય દ્રાવણની આપણે K શોધી શકીએ, એટલે કે વાહકતા શોધી શકાય છે. ટૂંકમાં સ્ટાન્ડર્ડ જે છે મિત્રો, બરાબર, KCl જે છે સ્ટાન્ડર્ડ દ્રાવણ છે અને એની સાપેક્ષમાં તમે બીજા અન્ય દ્રાવણના અવરોધ અને વાહકતા શોધી શકો છો વિદ્યુત વિભાજ્ય દ્રાવણના. ઓકે, ચલો હવે મિત્રો આપણે કોષ અચળાંકનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય સમજ્યા, પણ આપેલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું અવરોધનું માપન કઈ રીતે કરવું? તો એના માટે મિત્રો અહીંયા જે તમને સામે આકૃતિમાં જે ગોઠવણી દર્શાવેલી છે તેમાં 4 અવરોધ છે જુદા જુદા, R3 અને R4. બરાબર, આ બંને જાણીતા અવરોધ છે કે જેનું અવરોધનું મૂલ્ય નક્કી કરેલું હોય. બરાબર, જાણીતા અવરોધ છે. પછી R1 જે છે મિત્રો, R1 એ ચલ અવરોધ છે. ચલ અવરોધ એટલે કે એનું મૂલ્ય આપણે બદલતા રહેવાનું છે અને એના ઉપરથી આપણે જે છે એ ચલ અવરોધ બદલતા રહેવાનું છે. અને અહીંયા જે વચ્ચે આ જે P સહસૂચક ગોઠવેલો છે, બરાબર, એમાં વિદ્યુત પ્રવાહ એટલે કે એની અંદરથી એવી ગોઠવણ કરવાની છે કે ઉપકરણમાંથી પ્રવાહ પસાર ના થાય. બરાબર, આ જે વચ્ચેનો ભાગ છે અહીંયાથી અહીંયા, બરાબર, આની વચ્ચેનો જે ભાગ જે છે P લખેલું છે એમાં એ ઉપકરણમાંથી પ્રવાહ પસાર ના થાય એ ખાસ આપણે ચેક કરવાનું છે. એ એવી રીતે સેટ કરવાનું છે, R1 જુદા જુદા અવરોધ બદલતા જવાનું છે. બરાબર, એ ચલ અવરોધ છે. એટલે એ આપણે R1 અવરોધ બદલીને એ રીતે સેટ કરવાનું છે કે આ જે સંસૂચકમાંથી એ ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. બરાબર, ચલો R2 જે છે, R2 એ આપણે જે દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા શોધવાની છે એનો અવરોધ છે. બરાબર, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ છે. જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા નક્કી કરવાની છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ છે અને એ આપણે શોધવાનો છે, R2 નક્કી કરવાનો છે. ચલો આ જે અહીંયા આંદોલક લખ્યું છે, બરાબર, એ આંદોલક શું છે? આંદોલક O, ઓસિલેટર કહેવાય મિત્રો અંગ્રેજીમાં, એટલે એને સિમ્બોલ આપણે O આપીએ છીએ. તો આંદોલક શું છે? તો આંદોલક એક એસી પ્રવાહનો સ્ત્રોત છે. બરાબર, એસી પ્રવાહનો સ્ત્રોત છે. જે મેં તમને આગળ સમસ્યાના નિવારણ વખતે કીધું કે આની માહિતી આપણે જોઈશું. તો જે આપણે એસી પ્રવાહ પસાર કરવાનો છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં, કેટલા એની જે આવૃત્તિ રાખવાની છે તો 550 થી 5000 CPS ની આપણે ઓડિયો સિગ્નલ આપવાની છે એમાં. અને મેં તમને વાત કરી હતી
કે એમાં હેડફોન વાપરવાનો છે. શું વાપરવાનો છે? હેડફોન. તો હેડફોન તરીકે અહીંયા મિત્રો આ જે સંસૂચક છે ને હેડફોન છે. બરાબર, આ હેડફોન જે પી લખેલો છે પી, બરાબર, એ હેડફોન છે જે સંસૂચક તરીકે વર્તે છે. ઓડિયો સિગ્નલ માટે આપણે એને રાખ્યું છે. ઓકે. અને આંદોલક ઓ જે છે એ સ્થિર પ્રવાહનો સ્ત્રોત છે. 550 થી 5000 CPS શ્રાવ્ય વિભાગની, એટલે કે ઓડિયો સિગ્નલ આપણે એમાં પસાર કરવાનો છે. શ્રાવ્ય વિભાગની આવૃત્તિ રાખવાની છે. હજી મિત્રો તમે આખું સમજશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. હેડફોન ખબર પડી ગઈ કેમ રાખ્યો છે? કારણ કે અહીંયાથી જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય ને ત્યારે એ સિગ્નલ આપશે અને હેડફોનથી આપણને એની અંદર અવાજ સંભળાશે એટલે સમજવાનું કે અહીંયાથી ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર. હવે આપણે આને કઈ રીતે માપી શકીએ? તો મિત્રો આપણે જે ચલ અવરોધ બદલતા રહેવાનું છે. બરાબર, આ જે ચલ અવરોધ છે ને બદલતા રહેવાનું અને એવી રીતે સેટ કરવાનું કે જે આ સંસૂચક છે, બરાબર, અહીંયા પી, એ આપણે એટલા માટે હેડફોન તરીકે પસંદ કરેલો છે કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ થઈ જશે ત્યારે તમને એક ઓડિયો સિગ્નલ આપશે અને જે આપણે સાંભળી શકીએ ત્યારે સામસામેના અવરોધનું મૂલ્ય જે છે, બરાબર, એ સરખું થશે. બરાબર, એવું કહી શકાય આપણે. જ્યારે પ્રવાહ સંસૂચકમાંથી વહેશે નહીં છે ત્યારે એ બ્રિજ, આ જે બ્રિજ છે ને સમતોલિત થઈ જશે. બરાબર, સંસૂચકમાંથી પ્રવાહ વહેતો નથી. બરાબર, અને પછી તમે એ બ્રિજ જે છે સામે આ રીતે ચલ અવરોધ બદલીએ એટલે એક સમય એવો આવશે કે અંદરથી એ પ્રવાહ વહેતો બંધ થઈ જશે તો સામેના અવરોધ જે છે અવરોધ સમાન થઈ જશે. બરાબર, જેને આપણે બ્રિજને સંતુલિત કરે એવું કહેવાય. બ્રિજ જે છે એ સમતોલિત થઈ જશે અને સમતોલિત થઈ જાય એટલે સામેના અવરોધ ઇક્વલ થાય તો આપણે આવું લખી શકીએ R2 R3 બરાબર R4 R1, આવું લખી શકાય. ચલો R2 શોધવાનું છે તો R4 into R1 અને upon R3. તો આ જે સૂત્ર ઉપરથી તમે જે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ આપણને R2 મળી જશે. બરાબર, ખ્યાલ આવે મિત્રો? તમારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના અવરોધના માપન માટે R4 અને R3 તો તમે જાણીતા હતા એટલે એ તો વેલ્યુ અહીંયા મૂકી શકાય. અને ચલ અવરોધ આપણે એવી રીતે ચેન્જ કરતા રહેવાનું કે એક સમય એવો આવે કે આ જે સંસૂચક છે એમાંથી વિદ્યુત પ્રવાહ રહેતો બંધ થઈ જાય એટલે આખો આ જે બ્રિજ સમતોલિત થઈ જાય અને બ્રિજ સમતોલિત થાય ત્યારે એના જે સામેના અવરોધ R2 R3 ઇક્વલ થઈ જાય, R1 અને R4 ઇક્વલ થાય અને સરખાવાના છે. બરાબર, અને એના ઉપરથી આપણને સૂત્ર મળે R2 બરાબર R4 R1 upon R3 અને આની ઉપરથી તમે એ દ્રાવણનો અવરોધ શોધી શકાય. ચલો, દ્રાવણનો અવરોધ મળી ગયો. તો હવે તમે વિચારો કે આપણું સૂત્ર શું હતું? K બરાબર 1 upon R into L upon A. ચલો, L upon A ને શું કહેવાય? કોષ અચળાંક. શું કહેવાય? કોષ અચળાંક. તો એ તો આગળ KCL ની મદદથી તમે શોધી શકો. આગળ મેં તમને વાત કરી હતી કે KCL જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે એ પ્રમાણે તમે કોષ અચળાંક શોધી શકો. ચલો, એ મળી ગયું. હવે R તો અહીંયા મેં તમને કીધું કે આ જે આપણે શોધ્યો વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ R તો અહીંયા મૂકી દેવાનો. તો એની ઉપરથી તમે શું શોધી શકો? K શોધી શકો. ક્લિયર? તો છેલ્લે આપણે આવું બી લખી શકીએ K બરાબર G સ્ટાર upon R. તો G સ્ટાર બરાબર RKB લખી શકાય. મિત્રો બધામાં એકબીજા સાથે રિલેટેડ સૂત્ર છે. બરાબર, જો તમે કોષ અચળાંક અને અવરોધ શોધી કાઢ્યા તો આપણને વાહકતા મળી જશે. અને જો વાહકતા આપેલી હશે અને જો કોષ અચળાંક જાણતા હોય તો અવરોધ શોધી શકાશે. ક્લિયર? તો આ રીતે આપણે મિત્રો પહેલા જે ભણ્યા ખાસ સમસ્યા, પછી એનું નિવારણ, પછી એના માટેનું જે ઉપકરણ, એ ઉપકરણનો ઉપયોગ કરીને કોષ અચળાંક શોધવાનો, કોષ અચળાંક શોધ્યા પછી એનું જે અવરોધ જે છે, બરાબર, એ કઈ રીતે શોધી શકાય અને પછી એને સૂત્રમાં મૂકીને
આપણે જે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા નક્કી કરી શકાય છે. હવે મિત્રો નેક્સ્ટ આપણે દ્રાવણની મોલર વાહકતા બરાબર અને એના માટે કોલરોસ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપેલો તે સમજીશું.